સંકલ્પ ફાઉન્ડેશનના માધ્યમથી 2 પરિવારોએ દેહદાન અને ચક્ષુદાન કરી માનવતા મહેકાવી. છેલ્લા ઘણા વર્ષોથી ભરૂચ શહેર અને જિલ્લામાં ચક્ષુદાન, દેહદાન અને રક્તદાન જેવી સેવાકીય પ્રવૃત્તિઓ કરતી સંકલ્પ ફાઉન્ડેશનના પ્રયાસોથી વધુ 2 પરિવારોએ સામાજિક ઉત્તરદાયિત્વનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ભરૂચના હિન્દુ મોઢ ઘાંચી પરિવારના 73 વર્ષીય સ્વર્ગસ્થ મનહરભાઈ જયકિશન રામજીવાળાનું નિધન થતાં તેમની અંતિમ ઈચ્છા મુજબ પરિવારજનોએ દેહદાન કરવાનો પ્રેરક નિર્ણય લીધો હતો. સ્વર્ગસ્થના બહેન ભાવનાબેન, ભાણેજ પારુલબેન અને પૌત્ર યથાર્થ સહિતના પરિવારે સંકલ્પ ફાઉન્ડેશનના સ્થાપક સંજય તલાટીનો સંપર્ક સાધ્યો હતો. મેડિકલના વિદ્યાર્થીઓના અભ્યાસ અર્થે મનહરભાઈના પાર્થિવ દેહને ઝાયડસ મેડિકલ કોલેજ, દાહોદ ખાતે મોકલવામાં આવ્યો હતો, જ્યાં જનરલ મેનેજર હેતલ રાવ દ્વારા દેહનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. અન્ય એક કિસ્સામાં 80 વર્ષીય સ્વર્ગસ્થ દિનેશચંદ્ર શાંતિલાલ શાહનું નિધન થતાં તેમના પુત્ર મિહિરભાઈ, પુત્રવધુ હેતલબેન અને પુત્રીઓ દીપ્તિબેન તથા જાગૃતિબેન સહિતના પરિવારે સ્વૈચ્છિક ચક્ષુદાન કરી 2 વ્યક્તિઓના જીવનમાં રોશની પાથરવાનું પુણ્યશાળી કાર્ય કર્યું છે. ઉલ્લેખનીય છે કે સંકલ્પ ફાઉન્ડેશનના સતત પ્રયાસો અને દાતા પરિવારોના સહયોગથી અત્યાર સુધીમાં કુલ 1227 ચક્ષુદાન અને 21 દેહદાન સંપન્ન થયા છે. સમાજમાં જાગૃતિ લાવતા આ બંને પરિવારોના સત્કાર્યને સંસ્થા અને નગરજનોએ બિરદાવી શ્રદ્ધાંજલિ અર્પી હતી.